સુરતના વેસુ વિસ્તારમાં આવેલા જૈનમ ગ્રાન્ડ અલ્ટી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ અને હાઇડ્રોલિક મશીનની મદદથી આગ પર કાબુ મેળવી 10મા અને 11મા માળા અને ટેરેસ પરથી કુલ 11 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ જૈનમ ગ્રાન્ડ અલ્ટી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ બિલ્ડિંગના 9મા માળે આવેલા કરોડોના ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 10 થી વધુ ફાયર ગાડીઓ તેમજ હાઇડ્રોલિક મશીનની મદદથી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગના 10મા અને 11મા માળેથી બે લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો, જ્યારે ટેરેસ પર ફસાયેલા 7 લોકોને પણ સલામત બહાર કાઢવામાં આવ્યું હતું. આગને કારણે ઘરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, પરંતુ આગના ધુમાડાથી રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી પૂર્ણ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.